હું કરું એ જગનાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરું ચાલ્યું જતું હોય ને, એ કૂતરું વિચાર કરે કે આનો વજન ખેંચનાર ભાર ખેંચનાર હું છું, પણ એ તો બળદનું પાટું વાગે ત્યારે ખબર પડે કે હું નહીં, બીજો કોક છે. એ માણસને પણ કાળની થપાટ વાગે ને ત્યારે ખબર પડે કરતા હરતા હું નહીં, બીજું કોક છે. ઈશ્વરની ઈચ્છા વગર આ જગતમાં એક પર્ણ પાંદડું પણ હલી શકતું નથી. શેનું અહંકાર, શેનું અભિમાન. અને યાદ રાખજો કે તમારા જીવનમાં જ્યારે જ્યારે અભિમાન આવે ને ત્યારે માનજો કે હવે પતનની શરૂઆત છે. અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું. કેવી તાકાત હતી. જગતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્વાન, એની તોલે આજે આ જગતમાં કોઈ ન આવે. આખા દિવસમાં 3 વાર શિવ તાંડવ બોલે ને તો 3 વાર મહાદેવ એની સામે હાજર થતા. એ તાકાત એની પાસે હતી, છતાં એના અભિમાનને હણી નાખ્યું, ટાળી દીધું. અભિમાન રાજા રાવણનું નથી રહ્યું. એટલે કોઈએ મનમાં એવું રાખવાનું જ નહીં કે અમે છીએ એટલે થાય છે. આ કાર્યમાં પણ ભગવાને મને તમને નિમિત્ત બનાવ્યા છે. ઈશ્વરની ઈચ્છા હોય ને ત્યારે જ આવા કર્મ થાય. એનો અનુગ્રહ હોય, એનો રાજીપો હોય ત્યારે આવા કર્મ શક્ય બને. આપણે તો નિમિત્ત હોઈએ છીએ. અને યાદ રાખજો, કોઈના વગર કાંઈ ક્યારેય પડ્યું રહેતું નથી. જીવનમાં અહંકાર ન કરવો, અભિમાન ન કરવું કે હું હતો એટલે થયું. પાણી હોય ને પાણી, એ પાણીમાં તમે આમ હાથ નાખો એટલે જગ્યા થાય. એ જ પાણીમાંથી તમે હાથ લઈ લ્યો એટલે એ જગ્યા આપોઆપ બુરાઈ જાય. સમજાય છે ને? કોઈના વગર કાંઈ પડ્યું રહેતું નથી. આપણે છીએ તોય દુનિયા ચાલવાની, નહોતા તોય ચાલતી હતી, અને નહીં હોય ને તો પણ દુનિયા ચાલવાની છે.